મહાદેવર કેમ છો બધા મજામાં? તો શું કહેવાય કે આજે અમારા ગણપતિનો 7મો દિવસ છે. મેં ગઈકાલના બ્લોગમાં જોયું, અમે લોકો ફૂલ ગરબારીમાં મોજ કરી, દાદાની આરતી કરી, દાદાને થાળ કર્યો. આજે 7મો દિવસ છે. 7મા દિવસમાં આજે અનકોટ રાખેલો છે. આવતીકાલે છે 8મો દિવસ, ત્યારે દાંડિયા રસ રાખેલા છે બહુ રાત્રે મોટા. અને આતા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હમણાં થોડીક જ વારમાં દાદાની આરતી ચાલુ કરવા માટે અમે લોકો જઈએ. ધામાભાઈ પણ વહેલા આવી ગયા છે. બાપાને જોઈ શકો છો. તો ગણપતિ બાપા પાસે પહોંચી ગયો છું અને બસ હમણાં થોડીક જ વારમાં દાદાની આરતી ચાલુ કરવામાં આવશે. તો ચાલો તમને દાદાના દર્શન કરાવું. જોઈ શકો છો સરસ મજાનો સાફો પહેરાવવામાં આવ્યો છે દાદાને. બસ થોડીક જ વારમાં આરતી શરૂ થશે. મહાદેવ તમે લોકોએ જોયું કે અમારા ગણપતિ બાપાની આરતી થઈ ગઈ છે અને અમે લોકો નીકળી ગયા છીએ નાસ્તો લેવા માટે. નાસ્તો લેવા જઈએ છીએ. અમારો એક ભાઈ તમને ગાડી દેવામાં મસ્તી કરતો કે પેટ્રોલ નથી. એમાં તો પેટ્રોલ ઘણું બધું છે, જોવો. હા જોવો ને. મહાદેવ તો સાંજના કંઈક વાગી ગયા છે 6:30 અને અમે લોકો બસ હવે થોડીક જ વારમાં આરતી કરવા જવાના છીએ. આરતી પહેલાં અનકોટ આજે 56 ભોગ દાદાને ધરાવવામાં આવ્યો છે. અમે તમને દેખાડશું. તો પ્લીઝ કન્ટિન્યુ આ બ્લોગમાં રહેજો. લખવા છે અનકોટની પ્રસાદી આવી ગઈ છે. 56 ભોગ મારો ભાઈ બનીને આવ્યો અનકોટમાં અને બધાને હમણાં દર્શન કરાવું.
મહાદેવ મહાદેવ, કેમ છે બધે મજામાં? નવ લોકો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે છે અમારા ગણપતિ બાપાનો કેટલામો દિવસ? 8મો દિવસ. તો ચાલો 8મા દિવસની આરતી કરવા માટે આપણે બધા જાય. તો પ્લીઝ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તમે લોકોએ જોયું અમારા ગણપતિ બાપાની સરસ આરતી થઈ ગઈ, બહુ મજા આવી ગઈ. ધામાભાઈ પણ આવી ગયા છે આજ તો સવારમાં. અને આજે તો ભાઈ ઘણા બધા પ્રોગ્રામ રાખ્યા છે. આજે તો દીપમાળા છે ને, આજે દીપમાળા છે. પછી 300-350 માણસોનું જમણવાર રાખેલું છે, બહુ મોટું જમણવાર માટે રાજકોટથી કેટરસ વાળાને બોલાવ્યા છે. એ લોકો અહીંયા આવશે, પછી જમવાનું બનાવશે, પછી અમે લોકો બધાય જમશું. અને જમવાનું થઈ જાય પછી રાત્રે મહારાસ દાંડિયા રસનું આયોજન કરવામાં આવ્યું છે. એ રાત્રે 10 વાગ્યાથી લઈ અને બપોરે રાત્રે 2-3 વાગ્યા સુધી દાંડિયા રસ ચાલશે. પ્લીઝ કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. લાઈવ જમવાનું પણ બનાવવામાં આવે છે, જોઈ શકો છો ગાઈસ. હા, જોઈ શકો છો લાઈવ જમવાનું, લાઈવ પુડલા બનાવવામાં આવે છે.